वाउषधा श्रोत्र मनोभिरामात कौत्तम श्लोक गुणानुवादात पुमान विरज्येत विना पशुघ्ना। 10वें स्कंद में परीक्षित महाराज ने कहा आ तो भवौषधि है અને આ ભાગવત કથાનો હોલ છે ને એ ઇમરજન્સી વોર્ડ છે. તો જે રેગ્યુલર ચેકઅપ કરવા આવતો ને ડોક્ટર પાસે અને ડોક્ટરે એની નાડી પકડી હોય ચેક કરવા માટે, એટલામાં કમ્પાઉન્ડર દોડતો દોડતો આવે ને કહેવાના ઇમરજન્સી કેસ આવે એટલે ડોક્ટર શું કરશે? જે રેગ્યુલર આવે એને ચેક કરશે કે ઊભો થઈને ઇમરજન્સી વોર્ડમાં જશે? ઇમરજન્સી વોર્ડમાં જાય. તો આ ભાગવત કથા છે ને ઇમરજન્સી વોર્ડ. જે નિયમિત ભક્તિ કરતા હોય ઠાકોરજીને થાય કે આ તો કરે જ છે, આજે નહીં તો કાલે પાછો આવવાનો જ છે, પણ આ કથા પંડાલમાં આવ્યા છે ને એમને મને મળવાની બહુ ઉતાવળ લાગે છે. આ બધા ઇમરજન્સી કેસ અને એટલા માટે ઠાકોરજી દોડતા દોડતા પહેલા કથા પંડાલમાં નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર तिष्ठामि नारद. जहां मेरे भक्त मिलकर मेरा गुणगान कर रहे हो हे नारद, मैं वहां अवश्य होता हूं. क्योंकि नारद जी आए और कहने लगे प्रभु को, कई बार वैकुंठ में आया प्रभु, पर आप मिलते नहीं हो. कोई ऐसा पक्का एड्रेस बताओ कि जब मैं आऊं तो उस जगह आप मिलो ही. और तब प्रभु ने कहा नाहम वसामि वैकुंठे योगीनाम हृदयेन च. मैं नित्य वैकुंठ में नहीं होता, યોગીઓના હૃદયમાં હું કાયમ નથી હોતો, પણ જ્યાં મારા ભક્તો મળીને મારા ગુણગાન કરતા હોય ને ત્યાં હું ચોક્કસ હોઉં છું. એટલે ભગવાન આજે અહીંયા છે આ નિશ્ચિત વાત. શ્રદ્ધા જ જગાવવા હું આવ્યો છું. જો અમારું કામ તો ભૂખ ઉગાડવાનું છે. બાળકને ભૂખ ન હોય ને માં 56 ભોગ બનાવે છતાંય બાળક ખાય નહીં, પણ ભૂખ લાગે ને તો પોતે રસોડામાં જઈને ડબ્બા ખોલીને ખાઈ. આજે ધર્મની એટલી બધી અનુકૂળતાઓ સામે છે કે ધર્મ પામવો બહુ સહેલો છે, પણ કમી છે ભૂખની. અને આ કથા શું કામ કરે છે? શ્રદ્ધાની ભૂખ ઉગાડે છે. અને એ ભૂખ જ્યારે ખીલે ત્યારે ભક્ત ભગવાનને ગોતવા માટે અગ્રસર બની જાય. અને કથા જ કામ કરવાની. 7 દિવસ મને આપો, નિશ્ચિત કહું છું તમારા હૃદયમાં ભગવાન આવી જશે. મારો અનુભવ છે. નિયમિત જે 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કરે છે એના હૃદયમાં ભગવાન પ્રવેશે. અને ભગવાનનું સૌથી પહેલું સ્વરૂપ ભાવ છે. ભાવ રૂપે તમારા હૃદયમાં આવે છે. જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. જીવનમાં આવતી ઘટનાઓના અર્થઘટન કરવાના દૃષ્ટિકોણ બદલાઈ જશે. કૃપા થાય એટલે બધું ગોઠવાઈ જાય ને બધું અનુકૂળ ન થઈ જાય. કૃપા થાય ત્યારે વિપરીતતામાં પણ ભગવાન ઉભેલો દેખાય. આપણે તો એવા દૃષ્ટિકોણને પામવાનું. ચમત્કાર કોઈ વસ્તુ મળે ચમત્કાર નથી. વ્યક્તિની વૃત્તિઓ બદલાઈ જાય ને એ બહુ મોટો ચમત્કાર. હું કોઈ એવી અંધશ્રદ્ધામાં નથી માનતો કે તમે આમ મુઠ્ઠી બંધ કરીને ખોલશો એટલે હાથમાં બબૂત કાઢીશ યા હાથમાં કંકુ કાઢીશ. પણ એ ચમત્કાર જરૂર કરીને બતાવીશ કે જ્યારે જ્યારે આંખ બંધ કરશો તો બંધ આંખોમાં ભગવાન બેસેલા દેખાશે. આ મોટો ચમત્કાર છે. માણસની વૃત્તિઓ બદલાઈ જાય. પરિસ્થિતિઓ ભલે ને કદાચ એમને રહે, ભગવાનની કૃપા થાય એટલે કે આપણે ધાર્યું એ બધું થઈ જાય. આ તો બહુ મોટી પ્રભુની કૃપા એ છે કે આપણે જે વિચારીએ છીએ બધું થઈ નથી જતું. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જો તું જે વિચારે થઈ જાય તો આપણે જ આપણું જીવન નર્ક બનાવી લઈએ. આપણે જ આપણો બગાડ કરી લઈએ. આપણને બગાડવા માટે, આપણા જીવનને બગાડવા માટે બીજા કોઈની જરૂર નથી. આપણે જ આપણું બગાડવા માટે કાફી છીએ. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે તારું ધારેલું બધું જ થશે, પછી તમને દુનિયામાં કોઈ દુશ્મનની જરૂર જ નથી. વૃત્તિ બદલાશે, દૃષ્ટિકોણ બદલાશે. સંસારને જોવાના, ભગવાનને જોવાના દ્રષ્ટિકોણો, અર્થઘટનો બદલાઈ જશે. આ ભાગવતજીનો એવો પ્રભાવ છે. અને મેં તો દુનિયાભરમાં જોયું છે કથા નિષ્ફળ નથી જતી.
આ કથાના શબ્દે શબ્દમાં ભગવાન છે. દિલથી સાંભળવું ભગવાન, કારણ કે આ દુનિયાના અવાજમાં આપણે ક્યારે ભગવાનને સાંભળ્યા છે? જોયા બહુ છે, જોવા માટેની મહેનત બહુ કરી, ક્યારે દેખાય ક્યારે દેખાય ક્યારે દેખાય, બસ એક જ વાત, પણ એ દેખી રહ્યો છે એ ક્યારે યાદ નથી કરતા કે પ્રતિપલ મને જોઈ રહ્યો છે, પ્રતિ ક્ષણે મને જુએ છે. એ આપણે હંમેશા ભૂલી જઈએ. બસ એક જ વાત યાદ રાખીએ, ક્યારે દેખાય, પણ દેખી રહ્યો છે યાદ ના રહે તો. દિવસો ગયા એ ગયા, આ 7 દિવસનો મોકો મળ્યો. તો 3 ભાઈ હતા અને એક ઝૂંપડીમાં ઘાસ ભરી રાખતા. એકવાર એ ઝૂંપડીમાં આગ લાગી ગઈ. મોટો ભાઈ ફાયર બ્રિગેડને ફોન કરવા માટે ગયો. નાનો ભાઈ પાણી ભરવા માટે ગયો કે પાણી છાંટું. અને વચલા ભાઈને એમ થયું, અરે પેલો પાણી લાવે ત્યાં સુધી તો બધું બળી જશે, ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી તો બધું બળી જશે, એના કરતા જેટલું કાઢી શકું બચાવી શકું એટલું તો બચાવી લઉં. અંદર ગયો અને જેટલું કાઢી શકું એટલું કાઢી લઉં. એમ જ જે દિવસો એ ગયા, જે જવાના છે ભવિષ્યમાં જવાના છે, પણ આ 7 દિવસનો મોકો મળ્યો છે. આ 7 દિવસના અવસરને પકડી લેશો તો તરી જવાશે. કથામાં એક ક્ષણ પણ મહત્વની છે, એટલે એક ક્ષણને પણ ગુમાવતા નહીં. તમે જો સાંભળીને બતાવી દેશો ને તો હું સંભળાવીને બતાવી દઈશ. દિલથી સાંભળો. અને જે પણ ઇન્દ્રિયને ભગવાન તરફ પ્રવૃત્ત કરતા હોઈએ ને તો બાકી બધી ઇન્દ્રિયોને ફોલો કરવા લાગે. તમે બહુ પ્રેમથી પ્રભુને જોતા હો ને, ત્યારે કોઈ કંઈક બોલતું હોય કે કંઈક વાત કરતું હોય, તમને કંઈક કહેતું હોય તો તમને સંભળાય. તમે ફરી કહો કે મારું ધ્યાન ઠાકોરજીમાં હતું, ત્યાં ઠાકોરજીને જોતો હતો, તમે શું બોલ્યા મને ખબર ન પડી. હવે જો સંભળાતું કાનથી જ હોય તો સંભળાવવું જોઈએ, પણ આંખોને પ્રભુ તરફ એટલી તત્પરતાથી લગાડી હતી કે બધી ઇન્દ્રિયો એને ફોલો કરતી. એમ 7 દિવસ કાનને એટલા બધા ભગવાન તરફ લગાવી દો કે તમારી બધી ઇન્દ્રિયો એને ફોલો કરવાના. કથા દ્વારા મારે કરવું શું છે? તમારા કાનને કાનજી બનાવો. આ કાન દ્વારા કાનજીનો ભીતર પ્રવેશ કરાવો. આ મુક્તિના દ્વાર છે. આપણે બધા બીજા દ્વારોને ગોતવા જઈએ. સ્વર્ગનું દ્વાર ક્યાં, નર્કનું દ્વાર ક્યાં, મોક્ષનું દ્વાર ક્યાં, વૈકુંઠનું દ્વાર ક્યાં? એ દ્વાર ભગવાને તમને જ આપેલા છે, પણ દેખાતા નથી. રાખો, આ સાધારણ નથી. જો આ એક આખી એક પ્રોસેસ છે. કર્ણ દ્વારા, શ્રવણ દ્વારા મુક્તિને કેમ પામી લેવાય? આપણને એમ છે કે ભગવાન દેખાય ત્યારે જ ઉદ્ધાર થાય, પણ દેખાવું એ પણ એક નેત્રેન્દ્રિય છે.